વૈષ્ણવ પ્રથમનું 44મું. પ્રથમ બળબડતા ડામ આપવાની વાત છે. થાવ તૈયાર. એક અગરબત્તી હળી જાય છે ને સરગતી, હવે ડામ આપવાનું લાલ ચોર. સ્વામિનારાયણ રે સંવત 1876 મા સુધી 8મને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગળરામદેવ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા પર આથમણે મુખાંદે સવારના પોરમાં વિરાજમાન હતા. આ શબ્દ વાપર્યો, સવારના પોરમાં. તો રોજ સવારે નહીં હોય? કેમ લખ્યું સવારના પોરમાં? એવું હશે. અત્યારે કેટલા આપણે 8:30 8:15 કથા શરૂ કરીએ તો સવારના 5 વાગે હશે. એટલે વહેલી સવારે. ને ધોરો કેસ પહેર્યો તો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી અને તે પાગને એક આંટે કહીને બોકાની વારી હતી અને તે પાગ ઉપર ધોરા પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પાગ માથે પાગ બાંધી હતી અને એક આંટો બાંધી નથી. આમ ઠંડી છે ને, મા સુદ 8મ છે, ઠંડી હશે. હા ઠંડી હશે તો આમ બે કાન ઢાંકવા પડે ને. પાગનો જ છેડો. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? ઘણા ભક્તો આસુડા પાડે અને આમ મૂર્તિ આગળ આમ ડોલે કરે ને કોઈને લાગે કેટલું બધું હેત છે. હોય ખરું, પણ સાચું લક્ષણ શું? હેત હોય ને શું એવું આપણે જોઈ શકીએ જેના ખ્યાલ આવે કે આને સાચું હેત છે ભગવાન માટે. અને આપણું પોતાનું આપણને લાગે કે મારે નિષ્ઠા છે, હેત છે, તપાસ જ ના કરે ને પછી પોલ નીકળે, હેત હોય જ નહીં, લાગતું એ હેત છે. એટલે અત્યારે તપાસ કરી લેવાનું પહેલાં કે ખરેખર ભગવાન વિશે હેત છે આપણને. કોકનું નહીં, કોકનું રહેવા દો, કોકનું જે જ્યાં જાય તો આપણે આપણું જો. કોકનું તાવ તમે વિચાર કરો, પોતાના તાવનો વિચાર કરો. તાવ આવ્યો હોય, 4-5 જણને તાવ આવ્યો હોય તો પોતાનું જોઈએ કે નહીં? હવે ચિકન ગુનિયા થયું હતું ને, કોઈને બીજા વિચાર જ ના કરે, પોતે તો અહીંયા કેમ આવું છે? અંદર રોગ છે તો એમાં બધાને જોયા કરે. અને કેન્સર છે, અને તાવ છે, અને ટાઇફોઇડ છે. તો તારું જો તાર તો મોટું કેન્સર છે, હાર્ટ એટેક છે. આ આધ્યાત્મિક માર્ગમાં એક મોટામાં મોટી ખામી છે. જ્યારે બાળક પોતાનું ના જોઈએ ત્યાં સુધી બધું નકામું. કદાચ પોતાને જોતો ને બીજાનું જોતો હોય તો એ નકામું.
કેવળ પોતાનું જીવન છે. આધર એકડો આ છે, અહીંથી શરૂઆત થાય છે. પોતાનું જો અંદર, જો બહારનું બધું કેટલો પોતાનું જોતા હોઈએ છીએ. કંઈ ડાઘ હોય, હાથ પગ બગડ્યા હોય, આ હોય તે હોય, બધું ચોખ્ખું રાખીએ છીએ. અંદરનું એકદમ ગંધાય છે તો એક ચોખ્ખું રાખવાની વાત વિચાર જ નથી આવે. ગંધાય છે આમ વિષ્ટાની જેમ, સંડાસની જેમ, અને તો નિરાશ છે, ખુશ છે, આમ કરે. એટલે હમણાં ઢાંકણું ખોલે એટલી વાર છે, ઢાંકણું ખોલે ને ઓલાની ગટર ઉપર પર ઢાંકણા આવે છે ને રસ્તા પર, ગટર અહીં છે કઈ પાછળ અહીંયા છે ઓલા છે ને. શહેરોમાં બહુ હોય, આ તો બહુ ગંધાય નહીં. શહેરનું તો ફર્સ્ટ ક્લાસ, તમારે પેરિસના અત્તરની જ વાસ આવે. એમાં ડખોળો તો બહુ એકદમ તીવ્ર દુર્ગંધ આવે. તો આપણે અંદર એવું જ છે. ઢાંકણું ખોલે એટલી વાર તમે પછી તો જે દુર્ગંધ છૂટે ને અંદર વછૂટે, છૂટે નહીં વછૂટે. એમાં ડખોળા એટલે તો ખલાસ. એવું છે. આ મોટા મોટી કૃપા જો ભગવાન પર કરતા હોય ને આપણે, પોતાનું જુઓ ને તો ભગવાન મોટી દયા કરી કહેવાય. મોટી ભક્તિ થઈ ગઈ, સૂક્ષ્મ ભક્તિ થઈ ગઈ. કાં ત્યાં ઊંચાઈ ઉપર પહોંચી જશે. બીજાનું જો કરે, આખી જિંદગી એમાં કાઢી નાખે છે. જે ભગવાન ગમતું જ નથી, એમાં જ રાચ્યા છે. એના એકડો આ છે, જ્યાં પોતાને જોઈએ ત્યાંથી આધ્યાત્મિકતા આવવાની જ નથી. ગમે એટલું કરો ને તમે, કોઈ એક ઇંચ નહીં વધો તમે. પોતાને જુઓ. ભગવાન છે, સ્નેહ હોય તેનું શું રૂપ છે? પોતામાં જુઓ, બીજામાં નહીં. બીજાને ભગવાન સ્નેહ છે કે નહીં, આને છે કે નહીં, હવે રહેવા દે ને માથાકૂટ. તારે છે કે નહીં જોઈ. હવે છે ને એવું જ થાય છે ને. પૂજા કરતા ને કોઈ બરાબર પૂજા નથી કરતો. આમ તું તારું જો ને, તું કેવી કરે પૂજા. ભગવાન ગમે એ પૂજા થાય છે, તો બીજાને જોવાનો અધિકાર ક્યાં છે? હવે તો બહુ પડ્યા છે પરોપકારી. જ્યાં નથી કરવાનું ત્યાં પરોપકાર કરે, જ્યાં કરવાનું તો નથી કરતો. આવું છે. બહારનું તો જો અત્યારે કંઈ ધારો કે મશ લાગી હોય, કાળો દાગ પડ્યો હોય, અને કોઈ એને બતાવે કે ભાઈ અહીંયા કંઈ દાગ છે કાળો, તરત જ જોઈ આવે આયનામાં, હા છે. પછી ઉપાય કરે, હા કાઢી નાખે, રહેવા ના દે. હા ઓલાએ કહ્યું કે દાગ છે બરાબર, એમ કહીને જતો ના રહે. ગમે એમ કંઈ ઉપાય કરીને, સાબુ ના હોય તો ખરીદીને દુકાનમાંથી વેચાતું લઈ આવીને કરીને પણ સાફ કરે. ત્યાં બધી વિધિ પૂરી કરે. બોલો, ને અંદર દાગ કોઈ બતાવે, તું તારું જો, તું તારું જો. મારા અંદર ગમે હોય તારે કોઈ પ્રશ્ન નથી. અંદરનું કોઈ જોઈ શકતું નથી. એટલે બહારનું તર જોઈએ ડાઘો હોય તો એટલે આવું છે તરત જ કે અંદર કોણ જોનાર છે, એટલે ચલાવી લઈએ છીએ. બહારનું ચલાવે એમ છે જ નહીં, ચલાવવું હોય તો. જો રાતના કોઈ બતાવે તો વાંધો નહીં, કે સવારે ધોઈ નાખશું. આખી રાત કોણ જોનાર છે? બહારનું બધું તંત્ર કહે. જો તમે કંઈક ગાજર ખાઓ તો
આંખમાં તેજ આવે, આ તરત શરૂ કરે. અને આ કહે છે આમ કરો ને ભગવાનનો હેત થાય તો આમ કરે. કોઈ વિચાર જ નહીં. બહારના તંતા ફસાયેલા છે. આટલું પૂરું થાય આપણું આખી જિંદગી 80 વર્ષ આ લઠ્ઠા પાછળ જ. આપણા ઠાકોરજી જ આ છે, આપણા ભગવાન. એમાં હેત છે પૂરેપૂરો. કોઈ આટલો અડી તો જોવે. આપણે આ દેહ નથી, મરી જવાના છીએ, સડી જવાનું છે, માટીનો ઢગલો છે. ચેતનને લીધે આ ચેતન લાગે છે. અંદર આત્મા ના હોય તો આ પછી જુઓ કોઈ પણ વ્યક્તિ હોય, અંગ્રેજીને શબ્દ વાપરે ડેડ કોલ્ડ. કોઈ બીજો માણસ ઠંડા પાણી બહાર આવીને એનું શરીર ઠંડુ હોય, મરદું પણ ઠંડુ. મરદું ઠંડુ હોય ને તમને જરાય ગમે નહીં. મરદું વાળું ને ઠંડુ પણ એનો સ્પર્શ છે ને ભયંકર હોય. જોજો તમે. આમ અને જીવતો માણસ હોય એનો સ્પર્શ ફેર પડે છે. તમે બરફના પાણી નાહીને ઠંડા એકદમ, તો આ સ્પર્શ ગમશે. અને ઓલું મરદાનું સ્પર્શ નહીં ગમે. તે બહુ વિચિત્ર લાગશે. આમ થોડુંક બરાબર, પણ આમ અડી રાખો ને આમ 1-2 મિનિટ આમ ભયંકર લાગશે. તો જે આમ આ ચેતનને લીધે બધું આ છે. અંદર આત્મા છે એટલે એની શોભા છે. આત્મા નીકળી આવે ને ભાઈ, ગમે એવો સુંદરમાં સુંદર વ્યક્તિ હોય પછી ના આવે, બીક લાગે. બોલો, રૂમમાં મરદું હોય ને તમે એકલાને રૂમમાં બેસો, બીક લાગે. જો બેસી જોજો, મરદા એકલા તમે બેસજો. એમાં રાતનો સમય હોય, ભયંકર બીક. હા, તો એ કહેવાનું શું કે જે નથી, જેના વડે કામ લો એને સાચવીને બેઠા છીએ આપણે. તો જો હાર્મોનિયમની પેટી હોય ને, હાર્મોનિયમ રખડતું ફરે અને પેટીને સાચવે. રોજ પેલા પોતું માઇન્ડ સાફ કરી નાખે, આ કરે. પેલા હાર્મોનિયમ તો બહાર રખડે છે, બધા એના ઉપર હાથ પગ મૂકે, ધડાધડી કરે, એનો વાંધો નહીં. પેટી ના બગડી જાય. શરીરને સાચી, આત્માને જે થવાનું થાય. લો, ભ્રષ્ટ થાય, વધારે બગડે, વધારે વાસના થાય, કાંઈ નહીં. આ બસ આટલું જ જોવાનું આપણે. એટલે મહારાજ કહે છે કે પોતાથી શરૂઆત કરો, પોતાનું જુઓ. એટલે આ ભગવાન છે હેત છે કે નહીં એ પોતાનું જ જોવાનું છે. મારે ભગવાનના હેત છે કે નહીં. કોઈ વાંચનાર છે ને કોઈ દિવસ પોતે સામા માણસને જ ઉપદેશ આપતો હોય, એમ પોતાને સ્નેહ પૂરેપૂરો હોય એવી રીતે જ વાત કરે. આવું છે. પોતાને જો ને તો જ કામમાં આવશે. ભલે આટલું પણ આગળ વધશો ને એ વાત જુદી થશે. ભગવાન છે સ્નેહ હોય તો એનું શું રૂપ છે, એટલે આપણે જો આવે મહારાજ કહે છે સ્નેહ કોને કહેવાય. પછી બ્રહ્માંડ સહિત સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમાં જ બોલ્યા છે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં. તમે જે પિન બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું તેને સ્નેહ કહો છો, કહો એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગનું રૂપ છે. આ સંતોન જો બીજું આ લખી નાખ્યું, બ્રહ્માંડ સાહેબ એડિટર હતા અને તો પોતાની ખોટ લખી દીધી, એ તો ના કાઢી નાખે, બાયપાસ કરી નાખે, લખી દીધું. આવી મોટી ભૂલ આટલા મોટા સદગુરુ લખો. મહારાજ જે કહું સ્નેહનું, મેં તો વૈરાગનું રૂપ કહ્યું, લખી નાખ્યું. મુક્તાન સાહેબ એ રીતે કર્યું છે. એટલે આ ગ્રંથ એટલું પ્રમાણિક છે ને, આ વૈષ્ણવત ખરેખર.
અને સ્નેહ તો એનું નામ, જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાન છે સ્નેહ હોય તેને ભગવાન વિના બીજો સંકલ્પ જ ના થાય. અને જેટલું ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. 100%ની વાત છે. ભગવાનના દર્શન સાથે સાથે જાતા હોય તો સ્નેહ છે અખંડ સ્મરણ થાય છે તો સ્નેહ. આટલું કાચું હોય તો એટલી ખામી બતાવી. 100% માર્ગ. અખંડ તો કેવી રીતે કરવું? તો બીજું કોઈ કામ જ ના થાય ને. કોઈ કામ ના થાય. જો ભગવાન અખંડ ધ્યાન સ્નેહ કર્યા એવું નથી. યોગી આપણે વાત કરેલી કે મહારાજે પેલા કાઠી દરબારને પૂછ્યું પેલા તમને ગરાસમાં હેત કેવું? ત્યાં જમીન છે ને, ત્યાં ખેતર જમીન વાળી હેત કેવું? ઠીક મહારાજ, તો બહુ વાંધો ના આવે. મારે કોઈ છેડો દબાવે તો, થોડીક જમીનમાં દબાવે તો, પોતાની બાજુ કરે તો હો જાય કુરુક્ષેત્ર. હા, તલવારબાજી હોઈ જાય. તો જો એ સ્નેહ કહેવાય. એવું એટલે આમ કંઈ અખંડ કંઈ થયા ના કહે સ્વામિનારાયણ સંસ્થાન. પણ એવું ભગવાન વિના પ્રધાન ના હોય. બીજું અમે મુંબઈ હતા ને, પોસ્ટ ઓફિસ ગયા, એક કામ હતું. તે વખતે ટેસ્ટ મેચ ચાલતી હતી. તમારો લખે ટિકિટ આપે, આ આપે તેને, તો વચ્ચે જે પૂછી લે બોલે સ્કોર. તો એ 2-5 મિનિટ થાય સ્કોર. આ સ્નેહ કહેવાય. કામકાજની અંદર લગ્ની તો ઓલા મેચમાં છે, બધું કરે છે. એટલે મારી બાજુમાં એક ભાઈ હતા, એનો મની ઓર્ડર લીધા અને 200 રૂપિયાના આ કહ્યું બધું જ. અડધા કલાક બધું કેટલું બધું કામ પતાવ્યું, પણ અડધા કલાકમાં એકે રન ચૂક્યો નથી. હા, બધી રનની નોટ થઈ જાય ને વચ્ચે વચ્ચે. તો સ્નેહ છે ને અંદરની વાત છે, સ્મરણ છે, આ છે. આ તો પોઝ કહેવાય. આ ધ્યાનનો પોઝ છે, આ ધ્યાન નથી. આ ધ્યાનની મુદ્રા છે, ધ્યાન મુદ્રા. પણ ધ્યાન નથી. ધ્યાન તો મનની વાત છે. એવી કહેતા મહિમાનો વિચાર એ ધ્યાન. લો, તો આવું ધ્યાન તો હરતા ફરતા સેવા કરતા થઈ શકે. કાર ડ્રાઇવિંગ કરતા હોય તો ધ્યાન ચાલુ છે. લો, આ ધ્યાન હોઈ શકે, પણ ધ્યાન મુદ્રા તો ખરી. આમ બરાબર પદ્માસન વાળીને બેઠા હોય તો ધ્યાનની મુદ્રા ખરી. પણ ધ્યાન હોય કે ના હોય, ઓલા સાધુ ઓલા ભગરી ભેંસને માથે હાથ ફેરવતા હતા. લો, નાજા જોગ્યા. ગુણાતન સાહેબ સાધુરામ કેમ ગોટાવાળો છે? નાજા જોગ્યા પછી હા, તો કે સ્વામી એવું ખોટું તું કેમ કહે, હું ધ્યાન કરું છું ને. ઓલા ભગરી ભેંસને માથે હાથ કોણ ફેરવતું? અરે સ્વામી, તમને કાંઈ ખબર પડી? આ અંદરનું કોને ખબર પડે? બોલો, આવા લોકોને ખબર. બાકી તો બહારથી આવતા જતા શું લાગે? કેવું પડે યાર, કલાકથી ધ્યાનમાં બેઠા છે આમ એક ધારામ. કલાકમાં તો કેટલી જગ્યાએ જી આવ્યા હોય. અહીં બેઠા છે પણ મન તો ઢેડવાળે જેવું બધું ક્યાંય કાંઈ જઈ આવ્યું હોય. બધું કેટલા ઘાટ બુરા સંકલ્પ કર્યા હોય. લોકો છેતરાય, ઓહો શું મહાત્મા. એટલે ધ્યાન મુદ્રા અલગ છે, ધ્યાન વસ્તુ અલગ છે. ધ્યાન મન તમારું જોડાયેલું છે એ ધ્યાન.
શરીર તો જોડ્યું તમે, આ મદદ કરે તમને, બધું ક્રિયા કટ કરીને આમ કરો એટલે ઘણી સહાય થાય. પણ ધ્યાન કરો તો સહાય થાય, બાકી બીજું કરો તો એને સહાયરૂપ થાય. ગોટા વારતા હોય તો ગોટામાં સહાયરૂપ થયા આ પોઝ. હા, કોઈ તમને કહે જ નહીં, કોઈ પ્રવૃત્તિમાં જોડે જ નહીં, ત્યાં ગોટા વારે જ રાખો, વારે જ રાખો. ગોટાવારમાં સહાયરૂપ થાય, ધ્યાનમાં સહાયરૂપ થાય. આ પોઝ તો એવું છે એમ મોટર ગાડી છે, મર્સિડીઝ ગાડી, નાઇટ ક્લબમાં લઈ જાઓ, મંદિરમાં જાઓ, ગાડી તો તમને જ્યાં ડ્રાઈવ કરતા લઈ જવાની. એમાં પોઝ તો તમને જ્યાં જવું હોય ત્યાં લઈ જશે. અને જ્યારે પરિપૂર્ણ ભગવાનનો સ્નેહ હોય ને તેને જો જાણે જાણે ભગવાનની મૂર્તિના બીજો ઘાટ થઈ જાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરી નાખે, જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબડતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તો ભગવાનના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તું હોય તેને ભગવાન શ્રી પ્રીતિ છે એમ જાણવું. એક તો પહેલું કે મહારાજે બધી વાત કહી, તો આવી એક સ્થિતિ તો છે, આ કલ્પના નથી. આવા ભક્તો છે તો આવી વાત નીકળે નહીં. મારે કેવી વાત કે કલ્પના જરાય નથી. એમ કોઈને જોતા હોય એ સ્થિતિ હોય એની, જોતા એ રીતે વાત કરે છે મહારાજ. આવી એક સ્થિતિ પામવા જેવી ખરી. જેમ આપણે અમેરિકા જવા જેવું ખરું કે નહીં? બધાને જો નંબર લાગે તો છોડે, ગમે એમ કહીને અહીં ઊંચું વહેલું વહેતી કરીને થોડા બધા ઉછીના લઈને કંઈ પણ પહોંચી જાય. વિઝા મળે એટલી વાર તો. તેમ આવી સ્થિતિ છે, તો આવી સ્થિતિ પામવાની ઈચ્છા કેમ થતી નથી? તો બહારનું છે, અંદરનું છે, અને અંદરનું તંત્ર સાથે આવશે જન્મો જન્મ. બહારનું તો પતી ગયું. બોલા ભાઈ $2.5 કરોડ હતા, અમે અમેરિકા ગયા ને ભાઈ, $2.5 કરોડ એટલે 125 કરોડ રૂપિયા, 1 કરોડ 10 કરોડ 25, 125 કરોડ. પાર્થિવ ઉંમરે અટેકાય ઉપડી ગયા. લો હવે કોના લઈ ગયા સાથે? ખાલી આયા ખાલી જાશો. જન્મ તારે ખાલી, દાંતય નહોતા, વારે નહોતા. જઈશું તો એ જ હાલ થશે. દાંત નહીં હોય, માથે વાર નહીં હોય. ખોટી 80 વર્ષ ધમાલ 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 મચાઈ નાખે. માન ને ઈર્ષા ને અદેખાય ને અજંપો ને ચિંતા, નિરાશા ને હતાશા ને ઢસરડા. 80 વર્ષના ઢસરડા. કાંઈ નહીં. તો જો આ કરો, આ સાચું વસ્તુ છે, આમાં લગ્ની લગાવો, મનને સમજાવો. બાકી એમને નહીં માને મન. બેસવું પડશે અને કહેવું પડશે, પહેલાં તું શું કરે છે? જે તું કંઈ કર્યું એ કામનું છે? રોજ કંઈ કામનું છે? અને કામનું તો કેટલું કામનું છે? ઠેઠ સુધી કામનું છે? દેહ મૂક્યા પછી કામનું છે? અંદર હલાવવું પડશે જાતે. કોઈ હલાવશે ગમશે નહીં તમને. જાતે હલવું નથી, ક્યાંથી કામ થાય? જાતે કડક થાવ પોતા ઉપર. બીજા ઉપર કડક થઈએ છીએ, પોતા ઉપર થાવ કડક. બેસીને વોરંટ કાઢો અને બરાબર લેફ્ટ રાઈટ લો. એની શું કહે છે એની બોલું, રિમાન્ડ ઉપર લો મંજી કાકાને. બોલ અત્યારે શું બધું ગોટાવા રહ્યા છે? શું કર્યું છે? કંઈ કામનું છે? કાંઈક પણ કે ઊંધું જ કર્યું છે? ભગવાનની ઈચ્છાએ ઊંધું કર્યું છે? અભાવ ગુના પડ્યા, મહિમાની વાતો કરી, ખટપટ કરી, એ જ કર્યું છે ને? હા, તો કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું.
આ હિસાબ કાઢવું પડશે તો કામ થશે. તો ચાલે જ જશે આવું દિવસો ને મહિનાઓ ને વર્ષો ને જન્મો. હલાવો આ બીજા તો આપણે ક્યાં કહીએ છીએ રસ્તે જતા, પણ આપણે જેને મળ્યા છે એની વાત છે. આવા ભગવાન આવા સંત મળ્યા એ કાંઈ ના કરે એ દુઃખની વાત છે. મહારાજ સ્વામી ના કહ્યું કે બીજા તો અભાગ્યા પણ જાદવા તો નિરંતર અભાગ્યા. ભેગા રહે સમજ્યા નહીં. બીજા તો અભાગ્યા કહેવાય પણ ભેગા રહીને કંઈ પ્રાપ્ત ના એ તો નિરંતર અભાગ્યા. એવું ના થાય જોવાનું. હવે આપણે ગુનેગાર થઈએ છીએ. આ ભગવાન સંત મળ્યા આપણને અને જો કાંઈ આપણા પોતાના લાભમાં કંઈ ના કરીએ તો ગુનેગાર છે, ખરેખર ગુનેગાર છે. સામેથી કેટલો દાખલો કહીને અક્ષરધામમાંથી આવ્યા, કોઈ ધામમાં રહ્યા નહીં, સીધા ડાયરેક્ટ આ પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં, એમાંય ભરતખંડમાં, એમાંય ગુજરાતમાં અહીંયા આવ્યા. અને અત્યારે આપણે સંત દ્વારા આપણને પ્રગટ છે. કેટલું ડાયરેક્ટ તો આપણને આવ્યું. તો કાંઈ ના કરીએ તો ગુનેગારની તો શું બીજું. આઇન્સ્ટીન જેવો ટ્યુશન આપનારો હોય છતાંય નપાસ થાવ તો ગુનેગાર નહીં. એવું છે. તો આપણે હલાવો, જાતને હલાવો, કોકને નહીં. અંદર રિમાન્ડ ઉપર પેલા આટલા વર્ષ થયા શું કર્યું, પોતાની કંઈ તો વાંધો નહીં, બીજાની હજામત. પછી કાપવામાં પછી ઝપાઝપી થાય, બીજાને હજામત કરે છે. કેવું છે હવે જે અંતરદ્રષ્ટિ કઈ પોતા ઉપર જતો ને કેટલો ભાગ્યશાળી કહેવાય. પછી મારાના વખતમાં લાખો હરિભક્તો સંતો હતા પણ તોય મારે આટલું લખવું શું કામ પડે, પ્રથમનું 28 વર્ષના શું કામ કહ્યું. કેટલું દે જેને આ સત્સંગમાં ઘટાડો થવાનો હોય એટલે ઘટવાનો હોય સત્સંગમાં, કરોડપતિ હોય ને રોડપતિ થવાનું હોય, એના લક્ષણ શું એમ મહારાજ કહે. તો દિન દિન પ્રત્યે સત્સંગી માત્રનો કોઈ નાનો મોટો બધાનો એનો અવગુણ આયા જ કર્યા ને લો એ ઘટવાનું અને પ્રતિષ્ઠાહીન થઈ જવાનું. ત્યાં સુધી લખ્યું. હા એટલે નહીં અટકે. અને આ જ્યારે વધારો થવાનો એનું શું લખ્યું એ જ વાક્ય છે. ખાલી દિન દિન પ્રત્યે સત્સંગી માત્રનો ગુણ જ આવે. બસ ગુણને અવગુણ આવું નથી કહ્યું, ગુણ જ આવે. અને પોતાને ન્યૂન સમજે બીજા અધિક સમજે. આવું જો વર્તાય સમજવું કે ત્યાં પહોંચી ગયા હિમાલયન શિખર ઉપર. તો આવું રહેતું હોય ચડતી પડતી તો આગળ જાય છે. 3 ડગલા આગળ વધે ને 2 ડગલા પાછળ, 3 ડગલા 2 ડગલા પાછળ, એટલે એક ડગલું આગળ વધે છે. હા એવું થાય. ગુણ આવે 3 જણનું, 2 જણનું અવગુણ આવે. એટલે એક એવું નથી હોતું. આપણે બધા અવગુણ જ આવે, ગુણ તો આવતું જ નહીં કોઈ. ભાગ્ય ગુણ કોઈને લેવાય. તપાસ કરજો. ગમે મુખ ગુણ લેવાની વાત જ નથી ને. અને કદાચ ગુણ દેખાય પણ લેતો નથી. ગુણ દેખાય ખરું, અને બહુ સારું કર્યું પત્યું, પછી કહેવાય એના જેવું આપણે કરીએ એવો વિચાર ના આવે. ગુણ દેખાયું લીધો નથી એને. બહુ અઘરું છે ગુણ લેવું. પહેલાં તો દેખાતા જ નથી, લે શું. ગુણ જોવામાં આંધળો જ થઈ જાય છે. હા ગુણ લેવા જાય તો ચશ્મા ફરી જાય, કાળા થઈ જાય, કલર દેખાય નહીં.
અવગુણમાં તો બિરોરી કાચ. એટલે મગનો દાણો છે આટલું તળબું જ દેખાય. એટલો શૂરવીરમ અવગુણ લેવામાં. આ સત્સંગ કરીએ છીએ આપણે. પછી ભગવાને કહીએ કે ભગવાન કેમ મારા દોષ ટાળતા નથી? દૂર ટાળે. એમની એકે શરત પારે છે તું? આમને આમ હજામત કરે રાખે. આખી જિંદગી કુરાન સમય પછી ભગવાન ક્યાંથી આવે તેડવા?